साला एक मच्छर आदमी को हिजड़ा बना देता है। एक मच्छर साला आदमी को हिजड़ा बना देता है। યશવંત લોહાર મૂવીનું નાના પાટેકરના મુખે ગવાયેલું આ ગીત લગભગ મોટા ભાગના લોકોએ સાંભળ્યું હશે. તમે મચ્છરોથી બચવા માટે કેટલા બધા રેકેટો ફેરવો છો અને હજારોની સંખ્યામાં મચ્છરોને તમે કતલેઆમ કરો છો, હિંસા તો કરો જ છો, સાથે સાથે એમાંથી કોઈ પણ મચ્છરોની સંખ્યા ઘટી જવાની નથી. ખેતરોમાં જંતુનાશક દવાઓ છાંટવા માટે જે કઈ કેમિકલ વપરાય છે તે જ કેમિકલ આ મચ્છર કોઇલની ધૂપબત્તીમાં પણ વાપરવામાં આવે છે. તો મચ્છરો ભગાડવા માટે આપણે ધૂપબત્તી તો વાપરીએ છીએ, પરંતુ હવે બીજા ઉપકરણો પણ આવ્યા છે, ઓલ આઉટ. આવા બધા ઉપકરણો વાપરવાથી તો મચ્છરો તો ક્યારે ઓલ આઉટ થતા નથી, પરંતુ આપણા શરીરનું આરોગ્ય જરૂર આઉટ થઈ જાય છે. આંકડાના પાન એ ખૂબ સ્ટ્રોંગ છે, તીક્ષ્ણ છે અને તે મચ્છરો તે ભગાડવા માટે શ્રેષ્ઠ કાર્ય કરતો હોય છે. કેમિકલ વાળી અગરબત્તી લેવી, વિદેશ પૈસા મોકલવા તેના કરતા બેટર છે કે આરોગ્યવર્ધક ગૌશાળામાં નિર્માણ થતી ધૂપબત્તી વાપરીએ અને મચ્છરોનો ઉપદ્રવથી કોઈ એવું પરિવાર નહીં હોય જે પરેશાન નહીં હોય. પરંતુ વર્તમાન સમયની અંદર મચ્છરોથી બચવા માટેના આપણે જે ઉપાયો કરીએ છીએ તે આપણા આરોગ્ય માટે કેટલી હદે ઘાતક છે, આપણે ક્યારેય વિચાર્યું છે ખરું? તો મચ્છરોથી બચવા માટેના કેવા શ્રેષ્ઠ ઉપાય છે કે જેની કોઈ આડઅસર નથી, આ તમામ મુદ્દાઓ સાથે વિસ્તારથી ચર્ચા કરીશું આજના વિડીયોમાં. એક સર્વે પ્રમાણે મચ્છરથી બચવા માટે જે કે કોઇલ આપણે લઈ આવીએ છીએ, જે કે ધૂપબત્તી આપણે લઈ આવીએ છીએ, જે કે અગરબત્તી આપણે લઈ આવીએ છીએ, બજારમાં વેચાતી કેમિકલ વાળી અગરબત્તીની આપણે વાત કરી રહ્યા છીએ, એ જે કે આપણે વાપરીએ છીએ, એક સર્વે એવું થયું છે કે 100 સિગરેટથી જેટલું નુકસાન થાય એટલું જ નુકસાન એક મચ્છર કોઇલ જ્યારે સળગે છે ત્યારે થાય છે. એક શબ્દ આપણે બધાએ સાંભળ્યો હશે, ઇન્ડોર પોલ્યુશન, ઘરના વાતાવરણની અંદર રહેલું પ્રદૂષણ. જ્યારે તમે રાત્રે સૂતા પહેલા બારી દરવાજા બધા બંધ કરી દો છો અને મચ્છરથી બચવા માટેની જગ્યાએ અગરબત્તી તમે સળગાવો છો ત્યારે તમારા ઘરનું વાતાવરણ 100 સિગરેટના ધુવાડાઓની ઘાતકતાથી ભરાઈ જાય છે. અને સિગરેટનો જે કોઈ ધુવાડો છે એ તો વ્યક્તિ મોઢેથી લેતો હશે, એમાંથી 5 થી 10% ધુવાડો એના શરીરની અંદર જતો હશે, મોટાભાગનો ધુવાડો તો એ બહાર કાઢી નાખતો હશે. પરંતુ દર કલાકે 900 સિગરેટની કસ તમે લો છો એટલો જ ધુવાડો આ મચ્છરોની ધૂપબત્તીથી તમારા શરીરમાં જાય છે. કારણ કે 1 મિનિટની અંદર લગભગ તમારી 15 બ્રીથિંગ હોય અને 1 કલાક દરમિયાન તમે 900 શ્વાસ તમારા શરીરમાં લો છો ત્યારે પ્રત્યેક શ્વાસથી આ ઘાતક ધુવાડો તમારા શરીરમાં જાય છે અને તમારા આરોગ્યનું તે સત્યાનાશ નોતરે છે. ખેતરોમાં જંતુનાશક દવાઓ છાંટવા માટે જે કઈ કેમિકલ વપરાય છે તે જ કેમિકલ આ મચ્છર કોઇલની ધૂપબત્તીમાં પણ વાપરવામાં આવે છે. 10 લીટર પાણીની અંદર ઓછી માત્રામાં નાખીને તેનો સ્પ્રે કરવામાં આવતો હોય અને આવા કેમિકલો બિલકુલ બેઝ મટીરિયલના આ ધૂપબત્તીમાં નાખવામાં આવે છે. યાદ રાખજો, જ્યારે કોઈ પણ વસ્તુ ધુવાડા ફોર્મમાં થતી હોય છે અને એ પ્રદૂષણનું સ્વરૂપ ધારણ કરે છે ત્યારે આરોગ્યની ખૂબ હદે નુકસાન કરે છે. આપણા શરીરની અંદર 2 અંગ વિશે તમે જરૂર સાંભળ્યું હશે, ધમની અને શિરા. આપણા પ્રત્યેક શ્વાસે આપણા શરીરમાં શુદ્ધિકરણની પ્રક્રિયા ચાલુ હોય છે અને આ શુદ્ધિકરણની પ્રક્રિયામાં સૌથી મદદરૂપ જે કોઈ અંગ થતા હોય તે ધમની અને શિરા છે. પરંતુ જ્યારે આપણે મચ્છરની ધૂપબત્તી સળગાવીએ છીએ અને શ્વાસના માધ્યમથી આ ધુવાડો આપણા શરીરમાં જાય છે ત્યારે આ ધમની અને શિરા એ ઈશ્વરે ખૂબ લ્યુબ્રિકન્ટ બનાવી છે, ખૂબ લચીલી બનાવી છે, એમાં ડ્રાયનેસ પેદા કરે છે અને એના કારણે હૃદય રોગ જેવી સમસ્યાઓ સર્જાય છે. વર્તમાન સમયમાં નાની નાની ઉંમરે પણ હૃદય રોગના હુમલાઓ ખૂબ આવવા લાગે છે અને હૃદય રોગની સમસ્યાઓ માત્ર હુમલા પૂરતી સીમિત હોતી નથી. નાની નાની ઉંમરે બ્રીથિંગ સંબંધિત સમસ્યાઓ આવી, હાર્ટબીટ ખૂબ વધી જવી. તમને જાણીને આશ્ચર્ય થશે કે મચ્છરોની ધૂપબત્તીમાં જે કેમિકલો વપરાય છે એ તમામ કેમિકલો જે દેશોમાં આ મચ્છર કોઇલની કંપનીઓ છે એ દેશોમાં પ્રતિબંધિત છે અને આપણા દેશોમાં આ ધડેલેથી આ બધી કંપનીઓ વેપલો કરે છે મચ્છરોથી ધૂપબત્તી બનાવવા માટે. પોતાના દેશમાં કેમિકલ નથી વાપરતા, પરંતુ આપણા દેશની અંદર આપણને તે લોકો બિલકુલ ઘેટા બકરા સમજે છે એવી વસ્તુ આપણા દેશમાં બનાવે છે અને આપણા આરોગ્યનું સત્યાનાશ નોતરે છે. અસ્થમા જેવી બીમારીઓ મોટી ઉંમરે થતી હતી, શરીરની અંદર ખૂબ ડ્રાયનેસ વધતું ત્યારે અસ્થમા જેવી સમસ્યાઓ આવતી હતી. આ મચ્છરોની જે ધૂપબત્તી છે એને જ તમે સળગાવો છો ત્યારે એ તમારા બાળકોના ફેફસાનું સત્યાનાશ નોતરે છે. બાળકોની જે બ્રીથિંગ કેપેસિટી છે એ ખૂબ ઘટવા લાગે છે અને નાની નાની ઉંમરના બાળકોને પણ અસ્થમેટિક એટેક આવવા લાગ્યા અને બાળકો શ્વાસ લેવા માટે અસ્થમાના પંપ ઉપર ડિપેન્ડન્ટ થઈ ગયા. તમને જાણીને આશ્ચર્ય થશે કે પંપ માટેની જે કે મેડિસિન આપણે યુઝ કરીએ છીએ એમાંથી મોટા ભાગની મેડિસિન ઇન્ડિયામાં નથી બનતી, બહારથી આવે છે. તો મચ્છરો ભગાડવા માટે આપણે ધૂપબત્તી તો વાપરીએ છીએ, પરંતુ હવે બીજા ઉપકરણો પણ આવ્યા છે, ઓલ આઉટ.
આવા બધા ઉપકરણો વાપરવાથી તો મચ્છરો તો ક્યારે ઓલ આઉટ થતા નથી, પરંતુ આપણા શરીરનું આરોગ્ય જરૂર આઉટ થઈ જાય છે. અને આવા ઉપકરણોની અંદર ગેસોલિન અને હેક્ઝેનની અંદર ઘાતક એવા કેમિકલો નાખવામાં આવે છે કે જે વાતાવરણની અંદર આસાનીથી ભળી શકે. હવે ગેસોલિન અને હેક્ઝેન એક એવા દ્રવ્યો છે કે જેને ઈંધણ તરીકે વપરાતા હોય, પેટ્રોલની જગ્યાએ વપરાતા હોય. આ બધા કેમિકલો એવા છે કે એ આસાનીથી વાતાવરણમાં ડાયલ્યુટ થઈ જાય છે, વાતાવરણમાં ભળી જતા હોય છે. અને એના કારણે જ્યારે આપણે આવા બધા ઉપકરણોનો ઉપયોગ કરીએ છીએ ત્યારે શ્વસન માધ્યમથી આ તમામ કેમિકલો આપણા શરીરમાં જાય છે અને અનેક બીમારી સર્જાય છે. તો ધૂપબત્તી બાદ આપણે જે કે ઓલ આઉટ વગેરે વાપરીએ છીએ આ ક્યારેય પણ વાપરવાનો આગ્રહ રાખવો જોઈએ નહીં. ત્રીજી એક ઘાતક વસ્તુ વપરાય છે કે જે ક્રીમના રૂપમાં આપણે મચ્છરોથી બચવા માટે ઉપયોગ કરતા હોઈએ છીએ. આપણે ક્રીમનું નામ જરૂર સાંભળ્યું હશે, ઓડોમસ. વર્તમાન સમયની મોડર્ન મમ્મીઓ બાળકના શરીર પર થોડી પણ ધૂળ લાગે તો અનહાઇજેનિક ના નામે બાળકને ધૂળથી દૂર કરી દે છે. પરંતુ આ જ મોડર્ન મમ્મીઓને ખાસ હાથ જોડીને વિનંતી કે આ ઓડોમસ જે તમે તમારા માસૂમ બાળકોને લગાવો છો તેની ઘાતકતા વિશેની માહિતી તમે ક્યારે મેળવી છે ખરી? જે કેમિકલો આ ઓલ આઉટમાં વપરાય છે, જે કેમિકલો આ ધૂપબત્તીમાં વપરાય છે, તેનાથી વધારે કેમિકલો ક્રીમના રૂપમાં સુગંધિત દ્રવ્યો મિક્સ કરીને એને સુંદર સ્વરૂપ આપી દેવામાં આવે છે અને એ તમે નાના નાના માસૂમ બાળકોને મચ્છરોથી બચાવવા માટે ઉપયોગ કરો છો. આનાથી બાળકોને સ્કિન એલર્જી, આનાથી બાળકોને ચામડી સંબંધિત અનેક સમસ્યાઓ, આનાથી બાળકોની સ્કિન રફ થવી, આનાથી બાળકોની ચામડી સંબંધિત અનેક સમસ્યાઓ સર્જાય છે. તો મચ્છરોથી બચવા માટે આ બધા ઘાતક કેમિકલ વાળા ઉપાયો તો નથી અજમાવાના. તો મચ્છરોથી બચવા માટે શું કરીશું, કેવા એવા ઉપાય અજમાવવા જોઈએ કે જે આપણા આરોગ્યને બિલકુલ નુકસાન નથી કરતા, તે ઉપાયોની પણ આપણે વિસ્તારથી વાત કરીએ. પ્રથમ ઉપાય છે કે લીલા લીમડાના પાનનો ધૂપ. લીલા લીમડાના પાન મચ્છરોથી બચવા માટેનો શ્રેષ્ઠ અને કારગર ઉપાય છે. વર્ષોથી આપણે એનો ઉપયોગ કરતા આવ્યા છે. તો શું કરવું જોઈએ? છાણા લઈ લેવા જોઈએ, અડાયા લઈ લેવા જોઈએ કે એને તમે થોડા સળગાવો અને બિલકુલ સળગી જાય, બિલકુલ અંગારા થઈ જાય, એની ઉપર તમે લીલા લીમડાના પાંદડા ડાળખાની સાથે જો એને મૂકી દેવામાં આવે અને એનો જે કંઈ ધુવાડો થશે એ ધુવાડો તમારા સ્વાસ્થ્ય માટે જોખમકારક પણ નથી થતો, ઉલટો ફાયદાકારક થશે અને સાથે સાથે મચ્છરોના ઉપદ્રવથી બચવા માટે એક શ્રેષ્ઠ અને કારગર પદ્ધતિ તરીકે એ કાર્ય કરતું હોય છે. એની જ જગ્યાએ તમે અંગારા ઉપર ગાયના છાણા કે અડાયના સારી રીતે સળગાવીને એની ઉપર તમે ગુગળનો ધૂપ પણ વાપરી શકો. ઘરના એવા 2 મસાલા જે છે કે તેને પણ તમે ધૂપના રૂપમાં ઉપયોગ કરો તો તે મચ્છરોથી બચાવ માટે, મચ્છરોને દૂર ભગાડવા માટે શ્રેષ્ઠ અને કારગર કામ કરતું હોય છે. તો શું કરવું જોઈએ? ગાયના છાણા કે અડાયને સળગાવવાના છે. જેવી રીતે આપણે લીમડાના પાન મૂકવાના છે તેવી જ રીતે આપણા ઘરમાં જે તમાલપત્ર હોય છે એને મૂકવામાં આવે ને એનો ધુવાડો જ્યારે ઘરમાં ફેલાશે ત્યારે એ મચ્છરોથી ભગાડવા માટેનું શ્રેષ્ઠ કાર્ય કરતું હોય છે. તેવી જ રીતે અજમાનો ધુવાડો પણ મચ્છરોથી બચાવ માટે શ્રેષ્ઠ એ કાર્ય કરતો હોય છે. ક્યારે સમયે કરવો જોઈએ? સંધ્યાનો જે સમય છે એ મચ્છરોનો સૌથી ઉપદ્રવનો સમય છે. તો શું કરવું જોઈએ કે સંધ્યા પહેલા તમારે ગાયના છાણા લેવા જોઈએ, સળગાવવા જોઈએ, સારી રીતે સળગી જાય અને તમામ વસ્તુમાંથી કોઈ એક વસ્તુ અથવા તો તમામ વસ્તુ મિક્સ કરીને તેનો ધુવાડો ઘરમાં કરો. જ્યારે તમે ધુવાડો કરો છો ત્યારે ઘરના બારી બારણા બધા જ ખુલ્લા કરી રાખો. બધા મચ્છરો ધુવાડાને કારણે બહાર નીકળી જાય. પછી ઘરના બધા તમામ બારી દરવાજા તમે બંધ કરી દેવાનું રાખો તો ઘરનું વાતાવરણ મચ્છરોથી બિલકુલ મુક્ત થઈ જતું હોય છે. આ તમામ પાનોમાં એક સૌથી શ્રેષ્ઠ પાન છે કે જેનો ધુવાડો મચ્છરોથી બચવા માટે, જેનો ધુવાડો મચ્છરોને તમારા ઘરમાંથી બહાર કાઢવા માટે, તમારા ઘરને મચ્છરોથી મુક્ત કરવા માટે ખૂબ શ્રેષ્ઠ રીતે કાર્ય કરતો હોય છે. એ એટલે આકડાના પાનનો ધુવાડો. આકડાના પાન એ ખૂબ સ્ટ્રોંગ છે, તીક્ષ્ણ છે અને તે મચ્છરોને ભગાડવા માટે શ્રેષ્ઠ કાર્ય કરતો હોય છે. તો શું કરવું જોઈએ? અડાયા લેવાના છે, સળગાઈ દેવાના છે અથવા તો કોઈ પણ અંગારા છે, કોલસા તે સારી રીતે સળગી જાય એના ઉપર 2 કે 3 તમે આકડાના પાનને મૂકી દેશો અને આકડાના પાન જ્યારે ખૂબ અંગારાના સંપર્કમાં આવશે ને ધીરે ધીરે સળગશે ને એનો ધુવાડો જે તમારા ઘરના વાતાવરણમાં ફેલાશે, તમારા ઘરનું વાતાવરણ બિલકુલ મચ્છર મુક્ત થઈ જશે અને આ ધુવાડો તમારા આરોગ્ય માટે નુકસાનદાયક નથી, ઉલટો ફાયદાકારક નીવડી શકે છે. ઉપાય નંબર 2, લીંબોળીનું તેલ. જેવી રીતે મચ્છરોના ઉપદ્રવથી બચવા માટે આપણે ઘાતક ક્રીમ લગાવીએ છીએ અને એ ક્રીમની તો બહુ સાઈડ ઇફેક્ટ થઈ શકે, તેવી જ રીતે આ ક્રીમના વિકલ્પ રૂપે લીમડાની જે લીંબોળી હોય છે તેનું તેલ પણ સરળતાથી બજારમાં ઉપલબ્ધ થઈ શકતું હોય છે. એ તેલ જો તમે ક્રીમના વિકલ્પ રૂપે શરીર ઉપર લગાવશો તો મચ્છર કરડવાની વાત તો દૂર રહી, તમારા શરીર ઉપર, તમારી ચામડી ઉપર મચ્છર બેસશે પણ નહીં.
બીજા નંબરનો ઉપાય, જેવી રીતે આપણે લીંબોળીનું તેલ શરીર ઉપર લગાડવામાં કામ કરીએ છીએ, તેવી જ રીતે આપણે જે ઘરમાં સૂવાના છીએ તે ઘરની અંદર લીંબોળીના તેલનો જો દીવો કરવામાં આવે તો તે પણ વાતાવરણને મચ્છરોથી મુક્ત કરે છે. તો જેવી રીતે આપણે વાટ કરીએ છીએ, તેમાં ઘી અને તેલ નાખીએ છીએ, તેવી રીતે આખી રાત ચાલી શકે તેવી રીતે વાટની અંદર જો લીંબોળીનું તેલ નાખી દેવામાં આવે ને એનો દીવો જો પ્રજ્વલિત કરવામાં આવે તો તે ઘરના વાતાવરણને મચ્છરોથી બિલકુલ મુક્ત કરે છે. તો લીંબોળીના તેલનો દીવો જો તમે ઘર કરશો તો તે પણ તમારા ઘરના વાતાવરણને મચ્છરોથી બિલકુલ મુક્ત કરશે. ચોથા નંબરનો ઉપાય એટલે લીંબુ, સરસોનું તેલ અને કપૂરનો ઉપયોગ. શું કરવાનું છે તમારે? તમે લીંબુ લઈ આવો, લીંબુને ચીરી નાખો, એનું ફાડું કરી નાખો. એ ફાડાને અંદરથી ચમચીથી એનો જે બધો પલ્પ છે એ કાઢી નાખો, એટલે એની જે છાલ છે એ એક દીવાનું સ્વરૂપ ધારણ કરી દેશે. લીંબુને જ્યારે કાપો છો ત્યારે તેનો આકાર નાના કોડિયા જેવો થઈ જશે. અંદરનો જે કઈ ભાગ છે ચમચીથી કે ચાકુથી બધો કાઢી નાખવાનો છે. તેની અંદર સરસોનું તેલ, થોડી માત્રામાં કપૂર, એને વાટ નાખીને એનો દીવો કરશો તો ઘરનું વાતાવરણ પણ બિલકુલ મચ્છર મુક્ત થઈ જશે. પાંચમા નંબરનો ઉપાય, ઘણી બધી ગૌશાળાઓ, ગૌપાલકો, ગૃહ ઉદ્યોગો દેશી ગાયના છાણમાંથી મચ્છરો ભગાડવાની ધૂપબત્તી પણ હવે બનાવતી થઈ ગઈ છે. લીમડાના પાન છે, ગુગળ છે, ધૂપ છે, અજમો છે, તમાલપત્ર છે, આવું તમામ વસ્તુ મિશ્રણ કરીને ઘણી બધી ગૌશાળાઓ મચ્છર ધૂપબત્તી હવે બનાવે છે. તો કેમિકલ વાળી અગરબત્તી લેવી, વિદેશ પૈસા મોકલવા તેના કરતા બેટર છે કે આરોગ્યવર્ધક ગૌશાળામાં નિર્માણ થતી ધૂપબત્તી વાપરીએ. આપણને આરોગ્યલક્ષી ફાયદો થશે અને સાથે સાથે ગૌશાળા પણ સ્વાવલંબન રીતે કાર્ય કરી શકશે. તો ગૌશાળામાં નિર્માણ થતી આવી મચ્છર ધૂપબત્તીનો ઉપયોગ મચ્છરોના ઉપદ્રવથી બચવા માટે આપણે જરૂર કરીએ. સૌથી છેલ્લો અને સૌથી મહત્વનો ઉપયોગ, તમે મચ્છરોથી બચવા માટે કેટલા બધા રેકેટો ફેરવો છો અને હજારોની સંખ્યામાં મચ્છરોને તમે કતલેઆમ કરો છો, હિંસા તો કરો જ છો, સાથે સાથે બધી કોઈ પણ મચ્છરોની સંખ્યા ઘટી જવાની નથી. તો તમે ઘરમાં ગમે એટલા રેકેટ ફેરવશો અને એનાથી મચ્છરોની થોડી ઘણી સંખ્યા તમારા ઘર પૂરતી ઘટશે, પરંતુ મચ્છરોના ઉપદ્રવથી આવી રીતે નહીં બચી શકો. મચ્છરોના ઉપદ્રવથી સૌથી કોઈ શ્રેષ્ઠ ઉપાય હોય તો તે મચ્છરદાનીનો ઉપયોગ છે. તો ઘરની અંદર મચ્છરદાની વાપરવાનો આગ્રહ જરૂર રાખીએ. સાથે સાથે ઘરનું વાતાવરણ મચ્છર મુક્ત રહે તેવા જણાવેલા ઉપચારોમાંથી કોઈ પણ એક બે ઉપચાર તમે કરશો તો તમે મચ્છરોના ઉપદ્રવથી જરૂર બચી શકશો. સાથે સાથે આ ઘાતક કેમિકલ વાળી ધૂપબત્તી, અગરબત્તી કે મસ્કિટોનો વાપરવાના જે આડઅસર જે થઈ રહી છે શરીર ઉપર, જેની કે ઘાતક અસર થઈ રહી છે, એનાથી આપણે બચી શકીશું. સૌને જય હિન્દ, વંદે માતરમ.